સાંજે અથવા તો ટી ટાઈમમાં તમારે કંઈક અલગ જ ખાવું હોય તો આ નાસ્તો પરફેક્ટ છે, એકદમ ક્રિસ્પી અને ખસ્તા, અને હા, બાળકોને પણ ભાવશે. તો સૌ પ્રથમ અહીં મેં 1 કપ જેટલો મેદાનો લોટ લીધો છે. તમે ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો, અને સાથે અડધી ચમચી જેટલો અજમો નાખીશું. અજમો ખૂબ જ સરસ ફ્લેવર આપશે અને પાચવામાં પણ સરળતા રહેશે. તો અજમો નાખીને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખીશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી બને. અને હા, જો તમારે ખસ્તા જેવો નાસ્તો બનાવવો હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો. તો અહીં મેં 3 મોટી ચમચી ભરીને મેં ઓઇલ એડ કર્યું છે. હવે બરાબર આ મોઈનને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને આખા લોટમાં મોઈન થઈ જાય. હવે આપણે પાણીથી લોટ બાંધીશું. તો અહીં થોડું કરીને પાણીથી લોટ બાંધવાનો છે. રેસીપી આગળ વધે તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, અને હા ફ્રેન્ડ્સ, મારી વિડીયો તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ જરૂરથી કરજો. આવી નવી અને યુનિક રેસીપી તમારી સાથે હું જરૂર શેર કરીશ. હવે અહીં લોટ બંધાઈ ગયો છે બરાબર. મેં બંને હાથથી મસળીને તેને હવે આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરીને બરાબર સેટ થઈ જાય. હવે નેક્સ્ટ છે, અહીં મેં એક કઢાઈ લીધી છે. તેમાં મેં 2 ચમચી જેટલું ઓઇલ એડ કરી નાખ્યું છે, અને આમાં જીરું નાખ્યું છે. તો આ મસાલો જે બનાવીશું તેમાં જીરાનો સાતરેલો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી મેં મીડિયમ સાઇઝની ચોપ કરીને મેં એડ કરી છે. તો થોડી ક્રિસ્પી થવા આવે એટલે મેં આની અંદર 2 લીલા મરચાં ચોપ કરીને નાખ્યા છે. તો તેને આવી રીતે આપણે સાતળવાના જ છે. અને આ નાસ્તો તો ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તો નાસ્તો બને છે કે તમે એને ચટણી અને સોસ સાથે પણ સરસ જ લાગશે. હવે એમાં એડ કરીશું બોઇલ કરેલા બટાકા. હા ફ્રેન્ડ્સ, અને બોઇલ કરેલા બટાકા આવી રીતે હાથથી મસળીને તમારે નાખવાના છે. તેને આપણે છીણીથી છીણવાના નથી. આને અધકચરા થોડા પીસમાં રાખવાના છે અને થોડા નાના શેપમાં રાખવાના છે. તો હું આવી હાથની મદદથી જ હું આવી રીતે મેશ કરી દઉં છું. તો અહીં મેં બટાકા 3 મીડિયમ સાઇઝના મેં લીધા છે. તમે તમારા ફેમિલીના સભ્ય પ્રમાણે તમે બટાકા લઈ શકો છો. અને આ નાસ્તો તરત જ બનાવીને ખવાય તેવો નાસ્તો છે. હવે આગળ આપણા મનગમતા મસાલા નાખીશું. તો અહીં મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે. 1 ચમચી જેટલો મેં મરચું પાવડર એડ કર્યો છે. તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવાનું છે. અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને ચાટ મસાલો નાખ્યો છે, અને થોડો ગરમ મસાલો મેં એડ કર્યો છે. તો આમાં તમે જે પ્રમાણે તમે ટેસ્ટ તમે જોઈતો હોય તે પ્રમાણે તમે આમાં નાખી શકો છો. જો તમે ગળપણ જેવું ખાતા હોય તો આમાં થોડી ખાંડ પણ નાખી શકો છો, અને લીંબુનો 1 ચમચી જેટલો રસ પણ તમે નાખી શકો છો. આ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે આ મસાલા નાખવાના છે. તો હવે આ બધું જ મિશ્રણ આપણે બરાબર મિક્સ કરી નાખીશું. અને ગેસ ઓન જ છે ફ્રેન્ડ્સ, એકદમ ધીમો ગેસ રાખવાનો છે, જેથી કરીને આ બધો જ મસાલો વ્યવસ્થિત ક્રિસ્પી થઈ જાય અને સતળાઈ જાય, એટલે કે વ્યવસ્થિત મસાલામાં ભળી જાય. તો હું આવી રીતે ફટાફટ બટાકાની અંદર બધો જ મસાલો મિક્સ થઈ જાય તે રીતે હું ફેરવું છું. એક આવો જ ક્રિસ્પી અને નમકીન નાસ્તો ચા સાથે પણ ખવાય અને સાંજના ટાઈમે પણ કંઈક નવો નાસ્તો ખવાય ઘઉંના લોટનો નાસ્તો મેં હમણાં તમારી સાથે શેર કર્યો છે. તમે એ નાસ્તો જરૂરથી બનાવજો. ખૂબ જ અલગ નાસ્તો છે, એક યુનિક નાસ્તો છે, અને કંઈક નવું ખાવું હોય તે માટેનો એ નાસ્તો ખૂબ જ સરસ છે. તમે ચેકઆઉટ જરૂરથી કરજો. હવે આપણે જે મિક્સર આપણે રેડી કર્યું હતું મસાલાનું, તેને હવે આપણે એક પ્લેટમાં મેં કાઢી લીધું છે. તેને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી અહીં મેં 1 ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે. તમે ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો, અને થોડું પાણી નાખીને આવી રીતે પાતળું બેટર બનાવી દીધું છે. હા, તો તેને આપણે આટલું બેટર રાખવાનું છે, એટલે આટલું પાતળું બેટર રાખવાનું છે.
અહીં લોટ બરાબર મેં મિક્સ કરી લીધો છે, વ્યવસ્થિત મસળી લીધો છે અને તેને આવી રીતે એક સરખા મેં પીસ કરી લીધા છે, જેથી કરીને એક સરખા આપણે પીસમાં આપણે નાસ્તો થઈ શકશે। તો તમે જોઈ શકો છો એક કપમાં તો કેટલા બધા પીસ થઈ ગયા છે। તો 3 થી 4 વ્યક્તિ આસાનીથી ખાઈ શકે તેવું એક કપથી આ નાસ્તો બની જવાનો છે। તો અહીં પાતળી પૂરી વણવાની છે, તેની વચ્ચે આપણે મસાલાનું આપણે જે છે મિક્સચર તે મૂકીશું અને આજુબાજુ પીંછીની મદદથી આપણે જે પાતળું બેટર તૈયાર કર્યું હતું તે આપણે સ્પ્રેડ કરવાનું છે, જેથી કરીને આપણે જે આકાર આપવાના છે તે સારી રીતે ચોંટી જાય। આવી રીતે બંને હાથની આંગળીઓની મદદથી આપણે બંને સાઈડના જે ભાગ છે તે આવી રીતે સામે સામે લાવીને ચોંટાડી દેવાના છે। આસાનીથી ચોંટી જાય છે આ ફ્રેન્ડ્સ। અને જે આજુબાજુનો ભાગ છે તે આવી રીતે હું કરું છું તેવી રીતે એક ભાગ છે તે ઉપર આવી રીતે ચોંટાડી દેવાનું છે। જો ન ચોંટે તો ફરીથી આવી રીતે પીંછીની મદદથી આવી રીતે ઉપર લગાવી દેવાનું, જેથી કરીને પાણીના કારણે તે આસાનીથી ચોંટી જશે। તો એક ભાગ ઉપર ચોંટાડ્યો છે અને એક ભાગ જે ગોળ આપણે પૂરી વળી હતી તેની પાછળ લઈ જઈને ચોંટાડવાનો છે। જો હું તમને બતાવું છું તો આ રીતનો શેપ તમારે આવી જશે। આવા શેપમાં થોડું અલગ લાગે, યુનિક લાગે, આપણને જોતાં ખાવાનું બી મન થાય, બાળકોને પણ કંઈક નવું જ લાગે। જો હું ફરીથી તમને બતાવું છું, મેં પૂરી વળી દીધી છે, આજુબાજુ આવી રીતે મિક્સર વચ્ચે લગાવી દીધું છે ને આજુબાજુ આવી રીતે પીંછીની મદદથી હું આવી રીતે સ્પ્રેડ કરું છું, એટલે પસારું છું અને આવી રીતે સામે સામે લાવીને ઉપર ચોંટાડી દેવાનું છે। અને બાજુનો જે ભાગ રહી ગયો છે તે આપણે ઉપર ચોંટાડીશું। એક ભાગ હું એક વખત તો ઉપર આવી રીતે લગાવી દઉં જેથી કરીને ચોંટી જાય અને એક ભાગ પાછળનો એક ભાગ છે તે પાછળ આપણે ચોંટાડી દઈશું। તો છે ને કાચું જ એટલું મસ્ત સરસ લાગે છે, તો તળ્યા પછી તો મોઢામાં પાણી જ આવી જશે। તો અહીં મેં બધા જ વણીને પેક કરીને તૈયાર કરી દીધા છે અને બાજુમાં તેલ ગરમ કરવા પણ મેં મૂકી જ દીધું હતું। તો હવે આપણે ફટાફટ તળી દઈએ અને ફટાફટ મળે તો મોઢામાં પાણી આવી ગયું છે। બાળકો તો રાહ જોઈને બેઠા છે કે આંખો અમારી તો તાણી તાણીને શેકાઈ ગઈ કે ક્યારે મમ્મી બનાવે। તો અહીં મીડિયમ ફ્લેમ ઉપર હું રાખીને તળી લઉં છું, જેથી કરીને અંદરનો જે ભાગ છે તે વ્યવસ્થિત શેકાઈ જાય। તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો। રોજનું રોજ ગમે તે કોઈ નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય, કંઈક અલગ તમારે ખાવું છે અથવા તો મહેમાન આવી ગયા છે તો મહેમાનને પણ ખાસ અલગ જ બનાવીને આપવું છે, તો આ તરત જ આ નાસ્તો થઈ જશે। તમે આવી રીતે કાચા આવી રીતે વાળીને પણ તમે ફ્રીજમાં રાખી શકો છો અને પછી કોઈ મહેમાન આવે તો તરત તમે તળીને તમે તેને સર્વ કરી શકો છો। તો રેડી થઈ ગયા છે, શેકાઈ ગયા છે। તો હવે હું બધા જ આવી રીતે તળેલા હું એક પ્લેટમાં કાઢી લઈશ। તો અહીં અમે સાંજના જ નાસ્તો આ બનાવી દીધો છે। તો હું અહીં મારી બાજુમાં કોફી થવા મેં મૂકી દીધી છે, તો હું આ નાસ્તાને કોફી સાથે હું ખાઈશ। તો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસ્ત મસાલેદાર નમકીન નાસ્તો આપણો રેડી છે। તો તમે એક વખત તો તમે આ નાસ્તો જરૂરથી બનાવજો। બાળકો હોંશે જરૂરથી ખાશે અને તમને પણ એક અલગ જ નાસ્તો ખાવો હોય તો આ નાસ્તો તમે જરૂરથી બનાવજો। આજનો નાસ્તો અને આજની મારી મહેનત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે એક નવા આઈડિયા અને એક નવી રેસીપી સાથે મળીશું। ઓકે, બાય બાય, જય ભારત।